આપનું સ્વાગત છે સમાચાર સાથે હું છું નેહા। વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો। ધરમપુર તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। ધરમપુરમાં સવારથી બપોર સુધીમાં 2 ઇંચ જેટલો વરસાદ થયો છે। જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ વરસાદ ખાબક્યો। સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। તો અનેક વિસ્તારોમાં હવે વરસાદી વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। ચોમાસું છે જે સ્થિર થયું હતું તે હવે અનેક જિલ્લાઓમાં છે તે ધોધમાર વરસાદ સ્વરૂપે જોવા મળી રહ્યું છે। ધરમપુરમાં સવારથી બપોર સુધીમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે। રાજકોટ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે। સાંજ થતા રાજકોટ શહેરમાં મેઘરાજાની પધરામણી થઈ। શહેરના મવડી વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું છે। ધોધમાર વરસાદની રાહ જોઈ રહ્યા છે રાજકોટ વાસીઓ। તેની વચ્ચે આ વાતાવરણ છે તે જોવા મળ્યું। વરસાદી માહોલ છે તે જામ્યો છે। મવડી વિસ્તારમાં ઝાપટું પડ્યું। સાંજ થતા રાજકોટ શહેરમાં મેઘરાજાની પધરામણી થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। અનેક વિસ્તારોમાં સાંજ થતા વાતાવરણમાં પલટો આવ્યો। વાદળછાયું વાતાવરણ આખો દિવસ રહ્યું હતું અને ત્યારબાદ જે વરસાદ છે તે ખાબક્યો છે। ધોધમાર વરસાદની રાહ જોઈ રહ્યા છે હજુ પણ રાજકોટવાસીઓ। રાજ્યમાં ચોમાસાની જમાવટ વચ્ચે ગુજરાતીઓને એક મોટી રાહત। જ્યાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામશે। ગાજવીજ અને પવન સાથે ભારે વરસાદ પડી શકે છે। જ્યાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે। ડાંગ, નવસારી